આજે એસડીએમ સાહેબ સાથે પાટડી પ્રગતિ મંચ હેઠળ વાત થઈ. એમને બે મુખ્ય રજૂઆતો કરી. પહેલી કે પાટડીમાં ગટરની બહુ સમસ્યાઓ છે, તો આખા સિટીમાં એક સર્વે કરવામાં આવે અને જ્યાં કંઈ બી મેન હોલ કવર ચેન્જ કરવાની જરૂર છે કે લાઈનોમાં સાફ સફાઈની જરૂર છે એ કરવામાં આવે. અને બીજી રજૂઆત કે જે હાલમાં 45 દિવસનું ગેસ બુકિંગનો સમય મર્યાદા છે એ ખૂબ જ વધારે છે અને લોકોને બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે. બ્લેક માર્કેટિંગ વધી ગયું છે, તેમ છતાં બાટલા મળતા નથી. તો ફરીથી એને 45 દિવસ અને 21 દિવસ કરવામાં આવે તો લોકોને રાહત રહે. આજે તાલુકા સેવા સદન પાટડી ખાતે નાયબ કલેક્ટરશ્રી સાથે મુલાકાત કરી, જેમાં ગઈ 7 ઓગસ્ટે સમિતિ દ્વારા 4 મુદ્દાની અમે રજૂઆત કરેલી, જેમાં વરસાદના કારણે ખેતીને થયેલ પાક નુકસાન, ગ્રામ્ય વિસ્તારમાં થયેલ પાક નુકસાન, એ સાથે સાથે બીજા સર્વે કરવા, ખેતીના સર્વે કરવા, આ બધી બાબતે જે રજૂઆત થયેલી અને જે તે સમયે અધિકારીશ્રી હાજર ના હોવાથી અમારી રજૂઆત યોગ્ય રીતે પહોંચી નથી. માટે આજે અમે ફરીથી એસડીએમ સાહેબ સાથે મીટિંગ કરી, મુલાકાત કરી અને અમારા મુદ્દાઓની રજૂઆત કરી છે. સાથે સાથે પાટડી નગરના જે મુદ્દાઓ છે, ગટરને લગતા મુદ્દાઓ હોય કે મીઠાનું જે પાણી છે, વેસ્ટ પાણી, એ પાટડીનું જે તળાવ છે એમાં પણ છોડવામાં આવે છે, એ બાબતના મુદ્દાઓ હોય. આ બધા જ મુદ્દાઓને લઈ અને આજે એસડીએમ સાહેબ સાથે મુલાકાત થઈ છે અને અમે અમારી વાત મૂકી છે અને આ મુદ્દાઓ અનુસંધાને યોગ્ય કાર્યવાહી થાય અને આ પ્રશ્નોનું નિરાકરણ થાય તે બાબતેની આજની અમારી રજૂઆત. પાટડી પ્રગતિ મંચ દ્વારા સાથે રાખી અને દસાડા તાલુકાના જાગૃત નાગરિકો સાથે રાખી અને એસડીએમ સાહેબને આજે રૂબરૂ મુલાકાત કરી. એમાં ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ. એમાં એક આ પ્રશ્ન એ પણ ચર્ચાયો કે ખેડૂતો માટેનો હતો અને એમાં ખેડૂતોને જે 2017 પ્રમોલોગેશન થયા બાદ જેના કોઈ 7/12ના પાણી જનરેટ થયા નથી. આજે ખેડૂતોએ ઘણી બધી રજૂઆતો કરવા છતાંય એમને આજ દિન સુધી પાણી જનરેટ થયા નથી. એટલે ઉચ્ચક દસાડા તાલુકાના 90 ગામના ખેડૂતોનું કે જેના પાણી જનરેટ થયા નથી એની યાદી રેવન્યુ ઓથોરિટી પાસે હોય. એટલે એ પાણી કેમ જનરેટ થયા નથી અને જનરેટ કરવા પાત્ર છે તો એ તાત્કાલિક અસરથી એ પાણી જનરેટ કરવામાં આવે એવી એક સાહેબ સમક્ષ એક રજૂઆત આ થઈ છે. ઘણા બધા એક ખેડૂત છે, સુસ્યાના એક ખેડૂત છે, એ સુસ્યાના ખેડૂતને જે 7/12નું પાણી એને વેચાણથી રાખેલી છે અને બીજા ભાઈએ એમને વેચાણથી રાખી હતી. હવે એમનું જે 7 વીઘા જે ક્ષેત્રફળ છે એ બીજામાં જતું રહ્યું છે અને 2017માં આ પ્રમોલોગેશન થતાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો. એ 2017 પછી એમણે દરેક જગ્યાએ મામલતદારને, આપણે નાયબ કલેક્ટરશ્રીને, ડીઆઈએલઆરને દરેક જગ્યાએ અરજી આપી, પણ આજ દિન સુધી એ 7/12નું પાણી જનરેટ થયું. આવા દસાડા તાલુકામાં ઘણા બધા ઇસ્યુ છે. એટલે એ તમામ પ્રશ્નોનું નિરાકરણ પાણી જનરેટ થાય, એક એ વાત હતી. અને બીજી વાત એ કે જે ક્ષેત્રફળમાં વધઘટ છે 7/12માં, એ આઈએલઆર દ્વારા બહુ જ ધીમી ગતિએ કામગીરી, ગુગળ ગતિએ કામગીરી ચાલે છે. અત્યારે હાલ તપાસ કરતાં કે 2021ની અરજીઓનો નિકાલ કરી રહ્યા છે અને અમુક જગ્યાએ એવું પણ છે કે 2025-26ની અરજીઓનો પણ નિકાલ કરી નાખ્યો છે. એટલે આ રીતે રાખી અને તાત્કાલિક ઝડપી કાર્યવાહી કરી અને ક્ષેત્રફળમાં વધઘટના જે ખેડૂતોને અન્યાય થયો છે એ અન્યાય તાત્કાલિક દૂર કરવામાં આવે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.